યમુના મહારાણી ભક્તિનું સાક્ષાત સ્વરૂપ નારદેવા પવિત્ર તટ ઉપર જ્યારે હું આવ્યો ને ત્યારે મેં કુતૂહલ જોયું. કોઈ સ્ત્રીના રડવાનો અવાજ મારા કાને સંભળાયો. નારદે કીધું, મને એમ થયું કે હો આ તો પવિત્ર વ્રજભૂમિ છે, અહીંયા કોણ રડતું હોય? કોઈ સ્ત્રીના રડવાનો અવાજ મને સંભળાય છે, માટે ચાલ એ દિશામાં આગળ જઈને જોઉં. અને નારદજી એ દિશામાં આગળ ધીમે ધીમે જાય છે. થોડે દૂર ગયા તો યમુનાના એક પવિત્ર કિનારા ઉપર એક યુવાન સ્ત્રી ઊભી છે. અવસ્થા યુવાન છે, માથાના કેસ વિખરાઈ ગયેલા છે, આંખમાંથી ટપક 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 આંસુ ટપકે છે. એની બાજુમાં બે વૃદ્ધો પડેલા છે મૂર્છિત થઈને. અને ત્યારે નારદને થયું કે કોણ હશે? ધીમે 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 એ સ્ત્રીની પાસે જઈને બે હાથ જોડીને વંદન કર્યા. દેવી, આપ કોણ છો? તમે શું કામે રહો છો? અને તમારા આ બાજુમાં મૂર્છિત આ કોણ છે? અને ત્યારે સ્ત્રીએ રડતા રડતા જવાબ આપ્યો કે હે દેવશ્રી, હું કોઈ સામાન્ય અબડા નથી, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ મારું નામ ભક્તિ પોતે છે. હું ભક્તિ દેવી છું. કહો ભક્તિ દેવી તમે? હા. અને આજે સુતા છે મૂર્છિત થઈને પડેલા મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ કળિયુગના કાળા પ્રહારે અમને છિન્ન ભિન્ન કરતો.
જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની ઘણી બધી કોશિશ કરી, પ્રયત્ન કર્યો, પણ એ જાગતા નથી. તમારા જેવા સંતના દર્શન થયા તો હવે મને એમ લાગે છે કે મારું દુઃખ પૂરું થઈ જશે. નારદજી કહે, ઓહો દેવી, તમે? હા. તમારી આ દશા? હા. દેવી, ચિંતા ન કરો, હું તમારા દુઃખનું અવશ્ય નિવારણ કરીશ અને તમારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને ફરી વખત જાગૃત કરીશ. નારદે ઘણો બધો ઉપાય કર્યો. ત્યાં શાસ્ત્રોની, સિદ્ધાંતોની વાત કરી, વેદ મંત્રોના ઉચ્ચારણો કર્યા, સત્સંગ કર્યો, પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા દૂર નથી થતી. થોડીક વાર જાગે, પાછા મૂર્છિત થઈ જાય. ત્યારે નારદને થયું કે આટલું કરવા છતાં હજી કેમ મને સફળતા ન મળી, જ્ઞાન વૈરાગ્ય જાયગા કેમ નહીં? બહુ દુઃખી થયા નારદ. અને ત્યારે આકાશમાંથી આકાશવાણી સંભળાય કે હે દેવર્ષિ, તમે સત્કર્મ કરો તો આ જ્ઞાન વૈરાગ્ય જાગે. અને ત્યારથી હે સંકારી કુમારો, હું સત્કર્મને ગોતતો ચારે દિશાની અંદર ભટકું છું. મને કોઈ સત્કર્મ મળતું નથી. મારે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કઈ રીતે કરવા? અને ત્યારે સંકારી કુમારો કહે છે, અરે દેવર્ષિ, એમાં શું થઈ ગયું? સત્કર્મ અમે તમને બતાવીએ, ચાલો અમારી સાથે. દેવર્ષિ નારદને લઈ સંકારી કુમારો ગંગાજીના તટ ઉપર આવ્યા છે. આનંદવન, હરિદ્વારની બાજુમાં આનંદવન નામનું પવિત્ર ક્ષેત્ર છે, ત્યાં આવ્યા છે. અને ત્યાં બેસી અને સંકારી કુમારો વક્તા બન્યા અને નારદ શ્રોતા બન્યા. એને કથા શ્રવણ કરાવે છે. આ કથા જેવું સત્કર્મ જગતની અંદર બીજું કોઈ છે જ નહીં મહારાજ. એક પછી એક કથાનો ક્રમ આગળ વધારે છે. નારદજી બોલવા લાગ્યા, બોલો. અને એમાં શ્રવણ ભક્તિનો મહિમા બતાવ્યો. અને એ શ્રવણ ભક્તિનો મહિમા બતાવવા માટે આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. દ્રષ્ટાંત રૂપે આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. પણ એ કથા માત્ર આત્મદેવની નથી. એ કથા સાંભળ્યા પછી આપણને ખબર પડે કે આ કથા આપણા જીવનની કથા છે. આત્મદેવ કોણ હતો? બહુ તત્વદ્રષ્ટિથી આપણે જયારે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે કે તુંગભદ્રા નદીના કિનારે પવિત્ર એવું આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો. બહુ પવિત્ર, સ્નાન, સંધ્યા, ગાયત્રી, જપ, તપ બધું કરે એમથી, કોઈ આશા અપેક્ષા નહીં. એમની પત્નીનું નામ ધુંધુલી. પણ એનો સ્વભાવ બહુ આકરો હતો, તેજ સ્વભાવ. વાણીમાં કર્કશતા, ઉગ્ર સ્વભાવવાળી, અદેખાઈ, આવા બધા દુર્ગુણો એમાં ભરેલા હતા. તાર્કી પંચાયત કરે, એટલી બધી ક્રોધી. ક્યારેક ક્યારેક તો આત્મદેવને પણ અપશબ્દો કહી લેતી, ગાળો દઈ લેતી પોતાના પતિને. છતાંય આત્મદેવને જરાય દુઃખ નતું લાગતું, કારણ કે આત્મ તો વિદ્વાન માણસ હતો. એને ખબર હતી કે મને આવી પત્ની મળી છે, તારા પૂર્વ જન્મના કોઈ કર્મનું ફળ છે, આમાં મારે દોષ છે જ એવો બીજા. અને જે સંબંધ આપણને અહીંયા મળે છે ને, આપણે બધા ભેગા થાય છે ને, પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, પતિ પત્ની, આ બધા ઋણાનું બંધને કારણે આ સંબંધો બંધાય છે. કોઈનો દોષ નથી. આપણે દોષ કોનો દેવો? આપણા કર્મો. જે હોય એને નિભાવી લેવું, બસ. આત્મદેવને થાય છે કે મારું કોઈ પાપનું આ પરિણામ હશે, કોને ખબર. પણ એને એક વાતનું દુઃખ હતું કે મારે સંતાન નથી, પુત્ર નથી. પુત્ર નથી તો મારી પાછળ આ પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કોણ કરશે? અને જો એ કાંઈ થાય નહીં તો હું નરકમાં જઈશ. એટલે એને દુઃખને કોરી ખાતું હતું. એક દિવસ એને નિર્ણય કર્યો કે મારે હવે જીવવું નથી, બસ.
આ જગતમાં આવે જીવીને શું કરવું, કોના માટે જીવવું? મારી પાછળ કોઈ પિંડદાન કરવા વાળું નહીં, મારી પાછળ કોઈ શ્રાદ્ધ કર્મ કરવા વાળું નહીં. હવે મારે મરી જવું છે એટલે એને ઘરનો ત્યાગ કરી જંગલમાં ગયો, ચિતા ખડકી લાકડા ભેગા કરી અને ચિતામાં બળી મરવા માટે તૈયાર થયો. આમ જ્યાં ચિતામાં પ્રવેશ કરવા જાય પણ ત્યાં તો સિદ્ધ મહાપુરુષ કોઈ સંત મહાત્મા આવ્યા અને આત્મદેવનો હાથ પકડી ગયો. હા બેટા, શું કરે છે? આત્મહત્યા કરે છે. બેટા, આત્મહત્યા કરવી નહીં, મહાપાપ છે. કોઈ દિવસ આત્મહત્યા ન કરાય. અરે આત્મહત્યા કરવી પાપ છે, પણ આત્મહત્યા કરવાનો વિચાર જો મનમાં આવી જાય ને તો એ મહાપાપ છે. ભગવાને જીવન આપ્યું છે, જીવન જીવવા માટે. તું એને આમ આત્મહત્યા કરીને વેડફી નાખે. બોલ, તને શું દુઃખ છે? શું કામે આત્મહત્યા કરવી પડે? ત્યારે આત્મદેવે કીધું કે બાપજી, મારે સંતાનમાં પુત્ર નથી. પુત્ર વગરનું જીવન જીવીને મારે શું કરવું? આના કરતા તો મરી જવું સારું, એટલે મને મરી જવા દો. અને ત્યારે એ સાધુ પુરુષ આત્મદેવના કપાળમાં જોઈને કહે છે કે બેટા, તારા લલાટની રેખા જોઈને કહું છું કે આ એક જન્મ નહીં, હવે પછીના તારા 7 જન્મમાં તને પુત્રની પ્રાપ્તિ નથી. ક્યાં સુધી તું આત્મહત્યા કરે છે? પણ છતાંય આ તો સંત છે. મનમાં વિચાર કર્યો કે સંત જેનો હાથ પકડે એની દુર્ગતિ કોઈ દિવસ થાય નહીં. તો જગતમાંથી સત્સંગનો મહિમા ઘટી જાય અને પછી એમ કહેવાય છે કે એ સાધુએ પોતાની જોડીમાંથી એક ફળ આપીને કીધું કે જા ઘરે જઈને તારી પત્નીને ખવડાવજે, યોગ્ય સમય તારે ત્યાં પુત્રનો જન્મ થશે. આ મારા આશીર્વાદ. આત્મદેવ રાજી થઈ ગયો. ધન્ય હો બાપજી. ફળ લઈ દોડતો પોતાને ઘેરે આવે અને પોતાની પત્ની ધુંધુલીને બધી વાત કરી કે આ ફળ સાધુએ આપ્યું છે પ્રસાદી રૂપે, અને તારે ખાવાનું છે, સંયમ નિયમ બધું એનું પાલન કરવાનું છે, આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહી ફળ આપી અને આત્મદેવ તો ગયો. હવે આ બાજુ ધુંધુલી છે, એ બહુ બુદ્ધિશાળી હતી. ધુંધુલી એટલે કોણ? ધુંધુલી એટલે આપણી બુદ્ધિ. આત્મદેવ એટલે આપણા શરીરમાં રહેલો આત્મા, એ આત્મદેવ છે. ધુંધુલી એની પત્ની છે, બુદ્ધિ એની પત્ની છે. એ બહુ બુદ્ધિશાળી. આ ફળ ખાવું નથી મારે, કારણ કે આ ફળ ખાવાથી પુત્રનો જન્મ થાય, બધી જવાબદારી આવે માથે, બધું નિભાવવું પડે. આવું મારે ક્યાંય કરવું નથી. આ બુદ્ધિની ચતુરાઈ જુઓ. એમાં એની નાની બેન મળવા આવે છે. બેનને મળવા, ધુંધુલીની નાની બેન. હવે નાની બેન કોણ? એ મન. આપણું મન છે ને, એ બુદ્ધિની નાની બેન છે. એટલે મન જે આદેશ કરે એ પ્રમાણે બુદ્ધિ કામ કરે, બુદ્ધિ નિર્ણય લે. બુદ્ધિ જે પ્રમાણે નિર્ણય લે એ પ્રમાણે આપણા શરીરની ઇન્દ્રિયો કામ કરે. એટલે એની નાની બેને પૂછ્યું, બેન કેમ ઉદાસ? તો કે આ જોને તારે બનેવી ફળ લઈ આવ્યો છે, આ ફળ મારે ખાવું, પછી બાળકનો જન્મ થાય, પછી બધી જવાબદારી માથે આવે, એને ખવડાવવું પીવડાવવું, આ બધું મારે કંઈ કરવું.